આજે આપણે વાત કરવાના છીએ ધ્રાંગધ્રાના રાજા અને જલારામ બાપાની। એક દિવસ જલારામ બાપા વીરપુરમાં આવેલા સાધુ સંતોની મંડળીને ભોજન પીરસતા હતા। ત્યાં તેમના કાને જલારામ બાપા અવાજ સંભળાયો। જલારામ બાપાએ જોયું તો એક વ્યક્તિ દૂરથી જ જલારામ બાપા સાદ પાડતો તેમની જગ્યા તરફ આવતો હતો। તે વ્યક્તિ જલારામ બાપા પાસે આવ્યો એટલે તેમણે પૂછ્યું, શું થયું ભાઈ, આમ હળી કાઢતો કેમ આવે છે? તે વ્યક્તિએ હાંફતા જવાબ આપ્યો કે જલારામ બાપા, અમે આપણા વીરપુર ગામના પાદરમાં 150 જેટલા ઘોડે સવારોને આવતા જોયા। એ કોણ છે અને ક્યાંથી આવે છે એ નથી ખબર, પણ કોઈ રાજા મહારાજાના સિપાહીઓ હોય એવું લાગે છે। જલારામ બાપા એ જે પાત્રમાંથી ભોજન પીરસતા હતા તે પાત્ર એક સેવકના હાથમાં આપ્યું અને કહ્યું, બધાને આગ્રહ કરીને પ્રેમથી જમાડજો, કોઈ પણ ભૂખ્યું ન રહેવું જોઈએ। હંધાય પેટ ભરીને જમે એનું ધ્યાન રાખજો। સેવકને આટલું કહીને જલારામ બાપાએ વીરબાઈમાને સાદ પાડ્યો। વીરબાઈમાં અંદર સાધુ સંતો માટે રોટલા ઘડતા હતા। તેઓ રોટલા ઘડતા બહાર આવ્યા અને ભગત કહીને હુકારો આપ્યો। જલારામ બાપાએ કહ્યું કે ભંડારી ગામના પાદરમાં ઘોડેસવારો પધાર્યા છે, ખબર નહીં કેટલે દૂરથી આવ્યા હશે, ભૂખ્યા હશે। જો ભંડાર ઘરમાં લાડવા અને ગાંઠિયા પડ્યા હોય તો લાવો, લઈને પાદરમાં જાઓ અને ઘોડાઓ માટે નિરણ પણ લઈ જા। લાંબો પંથ કાપીને આવ્યા હશે, ઘોડા પણ થાકી ગયા હશે। વીરબાઈમાં એ કહ્યું, હા ભગત, ઘણા લાડવા પડ્યા છે, હમણાં લઈ આવું। એમ કહીને તેઓ અંદર ભંડાર ઘરમાં ગયા અને એક ટોપલામાં લાડવા અને બીજા ટોપલામાં ગાંઠિયા ભરીને બંને ટોપલા ભંડાર ઘરની બહાર લઈ આવ્યા અને લાવીને જલારામ બાપાની સામે મૂકી દીધા। જલારામ બાપાએ લાડવાનો ટોપલું લીધો અને ગાંઠિયાનો ટોપલું સેવકના હાથમાં આપીને બીજા એક સેવકને ઘોડાઓ માટે નિરણ લેવાનું કહ્યું અને પછી પોતે આગળ ચાલવા લાગ્યા અને તે તેમની પાછળ બંને સેવકો વીરપુર ગામના પાદર તરફ ચાલવા લાગ્યા। બીજી તરફ ઘોડેસવારો ધીમે ધીમે વીરપુર ગામના પાદર તરફ આગળ વધતા હતા। તે ધ્રાંગધ્રાના રાજાના સિપાહીઓ હતા। જલારામ બાપા પણ સેવકો સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચી ગયા અને ત્યાં એક ઝાડ નીચે ઓટલા પર બેસી ગયા। તેમણે પોતાની બાજુમાં ગાંઠિયા અને લાડવાના 2 ટોપલા રાખ્યા અને માળા ફેરવતા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા। થોડી વારમાં જ ઘોડે સવારો નજીક આવતા હોય તેમ લાગ્યું। વીરપુર ગામના પાદરમાં દોડતા ઘોડાઓની પગરજના લીધે ધૂળની ડમરીઓ ઉડવા લાગી। આખું વાતાવરણ ધૂંધળું થઈ ગયું। થોડી વારમાં જ તે ધૂળની ડમરીઓની વચ્ચેથી એક ઘોડે સવાર આવતો દેખાયો। તેમને તે જલારામ બાપાની નજીક આવ્યો। જલારામ બાપા ઘોડે સવારને જોઈને ઊભા જ થઈ ગયા અને રામ રામ ભાઈ કહીને 2 હાથ જોડ્યા। અવાજ સાંભળીને ઘોડે સવારે ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો અને રામ રામ જલારામ બાપાએ કહ્યું કે ભાઈ, આ લ્યો, રામજીનો પ્રસાદ છે, પ્રસાદ લઈ લ્યો અને થોડો વિશ્રામ પણ કરી લ્યો। આ મૂંગા જીવ ઘોડાને પણ વિશ્રામ કરવા દયો, એ પણ લાંબો પંથ કાપીને થાકી ગયા હશે। સિપાહી ઘોડાની નીચે ઉતર્યો અને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે જલારામ બાપાએ જવાબ આપ્યો કે લોકો મને જલારામ બાપા કહે છે, રામજીનો સેવક છું અને અહીં વીરપુર ગામમાં જ રહું છું। બોલતા તેમણે એક પતરાળા ઝાડના પાનમાંથી બનાવેલું એક પાત્રમાં 2 લાડવા અને થોડા ગાંઠિયા તે સિપાહીને આપ્યા। સિપાહીએ કહ્યું કે જલારામ બાપા, અમે 150 જેટલા સિપાહીઓ છીએ અને અમારી સાથે ધ્રાંગધ્રાના રાજા અને એમનો પરિવાર પણ છે, તો આટલા બધાને તમે એટલું કહીને તે સિપાહીએ જલારામ બાપાની પાસે રાખેલા ગાંઠિયા અને લાડવાના 2 ટોપલા સામે જોયું। સિપાહી મનમાં વિચારવા લાગ્યો કે આ ટોપલામાં તો લાડવા અને ગાંઠિયા બહુ ઓછા છે, આટલા બધા લોકોને જલારામ બાપા પ્રસાદ કેવી રીતે પૂરો પાડશે? જલારામ બાપા તે સિપાહીના મનની મૂંઝવણ સમજી ગયા। એટલે તેમણે કહ્યું, ભાઈ, તમે ચિંતા ન કરો,
અહીં બેસીને વિશ્રામ કરો અને આ પ્રસાદ લ્યો. આ મૂગા જીવને પણ વિશ્રામ કરવા દયો. કહીને તેમણે ઘોડા સામે જોયું અને પછી પોતાની સાથે આવેલા એક સેવકને કહ્યું કે આ મૂગા જીવને નિરણ નાખો, અને એમને પણ ભૂખ લાગી હશે. બહુ દૂરથી પોતાની પીઠ પર ભાર લાદીને આવ્યા છે. તે સેવક ઘોડાને લઈને જ્યાં નિરણ રાખી હતી ત્યાં લઈ ગયો અને ઘોડાને નિરણ નાખી. તે સિપાહી પણ ગાંઠિયા અને લાડવા લઈને એક ઝાડ નીચે બેઠો અને વિશ્રામ કરવા લાગ્યો. અને જલારામ બાપાએ આપેલી પ્રભુ શ્રી રામની પ્રસાદી રૂપે આપેલા ગાંઠિયા અને લાડવા ખાવા લાગ્યો. જલારામ બાપા પાસે એક પછી એક ઘોડે સવાર સિપાહીઓ આવતા જતા હતા. તેમ તેમ તે પ્રભુ શ્રી રામ અને પ્રસાદી રૂપે બે લાડવા અને થોડા થોડા ગાંઠિયા એક પતરાળામાં આપતા હતા. સિપાહીઓએ જોયું કે જલારામ બાપા ટોપલામાંથી છૂટા હાથે લાડવા અને ગાંઠિયા આપતા જાય છે, પણ ટોપલામાંથી લાડવા અને ગાંઠિયા ઓછા નથી થતા. એક સિપાહીએ આ વાતની જાણ કરવા માટે રાજા પાસે ગયો. રાજા પોતાના પરિવાર સાથે થોડે દૂર એક ઝાડ નીચે બેસીને વિશ્રામ કરતા હતા. રાજા અને તેના પરિવારની રક્ષા માટે હાથમાં તલવાર લઈને કેટલાક સિપાહીઓ રાજાની આસપાસ ઊભા હતા. રાજાનો સિપાહી ઘોડા પર બેસીને ઘોડાને દોડાવતો દોડાવતો રાજા પાસે પહોંચ્યો. રાજા થળના થળને ટેકો દઈને બેઠા હતા. ઘોડેસવાર સિપાહી રાજા પાસે આવીને પહોંચ્યો. સિપાહીએ ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો અને નીચે ઉતર્યો. પછી રાજાની સામે આવીને ઊભો રહ્યો. સિપાહીએ બે હાથ જોડીને માથું નમાવીને રાજાને કહ્યું કે રાજાની જય હો. રાજાનું અભિવાદન કર્યું. રાજાએ સિપાહી સામે જોઈને પૂછ્યું કે શું થયું, કોઈ સમાચાર લઈને આવ્યો છો કે? સિપાહીએ રાજાને માંડીને વાત કરી. મહારાજ, અહીં વીરપુર ગામના પાદરમાં જલારામ નામના બાપા એક ભગત બેઠા છે. એ ભગત પાસે બે ટોપલા પડ્યા છે. એક ટોપલામાં લાડવા છે અને બીજા ટોપલામાં ગાંઠિયા છે. તે ભગત આપણા બધા સિપાહીને આગ્રહ કરીને પ્રભુ શ્રી રામની પ્રસાદી કહીને ભરપેટ લાડવા અને ગાંઠિયા ખવડાવે છે. છતાં પણ એ ટોપલામાંથી લાડવા અને ગાંઠિયા ખૂટતા નથી અને કંઈ ઓછા થતા નથી. તેઓ પાદરના એક ઝાડની નીચે બેઠા છે. કોઈને પણ પ્રસાદી લીધા વિના જવા દેતા નથી. સિપાહીની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. રાજાએ સિપાહીને કહ્યું કે તારી કોઈ ભૂલ થતી લાગે છે કે એ કેવી રીતે શક્ય છે? એટલા બધા લોકોની પ્રસાદી આપ્યા પછી પણ પ્રસાદી ખૂટે નહીં. હાલ દેખાડ મને ક્યાં બેઠા છે ભગત જલારામ બાપા. રાજાએ તેમના પરિવાર સભ્યો ઊભા થયા અને શાહી સવારી સાથે રવાના થયા. રાજાની સવારી તો તે સિપાહીની પાછળ ચાલવા લાગી જ્યાં જલારામ બાપા બેઠા હતા. જલારામ બાપા તો એક હુંડલાની અંદર બે લાડવા અને બીજા હુંડલાની અંદર ગાંઠિયા એવું આગ્રહ કરીને બધા સિપાહીઓને આપતા હતા. રાજાની સવારી આવતી જોઈને જલારામ બાપા ઊભા થયા. બે હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા. કહ્યું કે આવો મહારાજ, આવીને તમે રામજીનો પ્રસાદ લઈ લો. રાજાએ પોતાની સવારી પરથી નીચે ઉતર્યા. બે હાથ જોડીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું, ભગત, મારી પાસે આખી સવારી છે. આટલા બધા લોકોને તમે પ્રસાદ કેવી રીતે પૂરો પાડશો? ત્યારે જલારામ બાપાએ હસીને જવાબ આપ્યો કે મહારાજ, મારો રામજી બેઠો છે ને, રામજી આખા બ્રહ્માંડને પૂરું પાડે છે, તો શું તમારી સવારીને પૂરું નહીં પાડે? તમે ચિંતા ના કરો મહારાજ. મહારાજ, પ્રસાદી આવીને તમે અને તમારી જે સવારી છે લઈ લો. રાજાએ કહ્યું કે બાપા, હું મારા પરિવાર સાથે પ્રભાસ પાટણની જાત્રા કરવા માટે નીકળ્યો છું. અમે અહીં વીરપુર ગામના પાદરમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા. હવે યાત્રા શરૂ કરવી છે. અત્યારે સમય નથી. જલારામ બાપાએ કહ્યું, મહારાજ, એમ પ્રસાદી લીધા વગર તો તમારે કેમ જવાય? જો તમે આમ વીરપુરના ગામના પાદરમાંથી પ્રસાદી લીધા વગર જાઓ તો મારો રાજીપો રૂઠે અને મારો રામ પણ રૂઠે. આમ કહીને તેમણે રાજાને પ્રસાદી લેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. તેમનો અતિ આગ્રહ જોઈને રાજા પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયા અને જલારામ બાપાએ રાજા અને રાજાની આખી સવારી હતી એને આગ્રહ કરીને લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા. બધાને ભરપેટ પુષ્કળ ખવડાવ્યા. પણ
છતાં ટોપલામાંથી લાડવા અને ગાંઠિયા ખૂટ્યા નહીં. જલારામ બાપાએ રાજાની સવારી સાથે આવેલા મૂંગા પ્રાણીઓને એટલે કે ઘોડાઓને અને હાથીઓને પણ જ્યાં સુધી પૂરો સંતોષ ન થાય ત્યાં સુધી નિરણ ખવડાવી. રાજા તો એ બધું જોઈ રહ્યા હતા કે જલારામ બાપા પાસે આવી અને આ બધું જોતા હતા. બે હાથ જોડીને માથું નમાવી અને જલારામ બાપાને પ્રણામ કર્યા. પછી કહ્યું કે જલારામ ભગત, તમે કોઈ સામાન્ય પુરુષ નથી લાગતા. મેં તમારો ચમત્કાર મારી પોતાની સગી આંખે જોયો છે. આવો ચમત્કાર કોઈ મહાપુરુષ જ કરી શકે. મારા સિપાહીએ આવીને મને વાત કરી, તમે બે હાથે પ્રસાદી વહેંચો છો છતાં પ્રસાદી ખૂટતી નથી. મને લાગ્યું કે સિપાહીની કોઈ ભૂલ થતી હશે. મેં તેની વાત પર ભરોસો કર્યો નહીં અને પોતે નજરે જોવા માટે અહીં ચાલ્યો આવ્યો. હવે તો મેં તમારો આ ચમત્કાર નજરે જોયો. જલારામ બાપાએ હસીને કહ્યું, ચમત્કાર? કેવો ચમત્કાર? હું તો ફક્ત રામજીનો સેવક છું. આખો દિવસ એમનું નામ જપ્યા કરું છું. આ બધી તો મારા રામજીની લીલા છે. વીરપુરના પાદરમાંથી કોઈ પ્રસાદ લીધા વગર જાય તો મારો રામજી છે રૂઠી જાય છે. જલારામ બાપાનો આવો જવાબ સાંભળીને રાજા તેમની સાચી ભક્તિ, ઉદારતા અને નિસ્વાર્થ સેવા ઓળખી ગયા. રાજાએ બે હાથ જોડીને કહ્યું કે માંગો ભગત, તમે જે માંગો એ આપવા હું તૈયાર છું. જલારામ બાપાએ કહ્યું કે મહારાજ, હું શું માંગુ? દેવાવાળો તો 1000 હાથ વાળો મારો રામ ઉપર બેઠો છે અને એ મને મન ખોલીને આપે છે. એની કૃપાથી હું સાધુ સંતોની સેવા કરું છું અને મારે બીજું કંઈ જોતું નથી. રાજાએ કહ્યું, ભગત, તમારે જેની પણ જરૂર હોય તે નિસંકોચ થઈને કહો, હું તમને પહોંચાડી દઈશ. જલારામ બાપાએ કહ્યું કે મહારાજ, મારા પર રામજીની કૃપા છે, મારે કંઈ જોતું નથી. રાજા વિચાર કરવા લાગ્યા કે બાપાની ભક્તિ અને સેવા નિસ્વાર્થ છે અને તેઓ ખૂબ જ ઉદાર દિલના પણ છે, એટલે એમને જો જરૂર હશે તો પણ એ માગશે નહીં. રાજાએ થોડી વાર વિચાર કર્યો, પછી કહ્યું, જલારામ બાપા, અમે ક્ષત્રિય છીએ. એવી રીતે અમે તમારા વીરપુર ગામના પાદરમાંથી જો પ્રસાદી લઈને જઈએ અને એ પણ કંઈ આપ્યા વગર તો અમારો ક્ષત્રિય ધર્મ લાજે. હવે ક્ષત્રિય પણ કંઈ લીધા વિના કોઈનું અન્ન ગ્રહણ કરે તો પણ અમારો રામજી રૂઠે છે. આટલું બોલીને રાજાએ સ્મિત કર્યું. જલારામ બાપા ના સ્મિત પાછળનું કારણ સમજી ગયા એટલે તેમણે હસીને કહ્યું કે આ રામજીનો પ્રસાદ છે, પ્રસાદીના બદલામાં કંઈ લેવાય નહીં હો. રાજાએ કહ્યું, પ્રસાદી તો કશું લીધા વગર વિના પણ ન લેવાય અને ન ખવાય, એમાં પણ રામજીની પ્રસાદી, એમ કહીને રાજા ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહને માન આપીને જલારામ બાપાએ કહ્યું કે મહારાજ, જો તમારે દેવું જ હોય તો તમારા રાજ્યના એટલે કે ધાંગધ્રાના 2 મોટા પથ્થરો મોકલજો. આવું સાંભળી અને રાજા વિચારમાં પડ્યા. તમારા રાજ્યના પથ્થરો બહુ સારા હોય છે. જલારામ બાપાએ પથ્થરો માંગ્યા એટલે રાજા તેમની સામે જોઈ રહ્યા અને તેમનાથી રહેવાયું નહીં. એટલે તેમને પૂછ્યું કે જલારામ બાપા, તમે ગામ માંગો, સોનું માંગો, ચાંદી માંગો, તમે માંગીને પથ્થરા માંગ્યા? તમે પથ્થરાનું કરશો શું? જલારામ બાપાએ નિસ્વાર્થ ભાવે જવાબ આપ્યો કે મહારાજ, મારા રામજીની કૃપાથી સાધુ સંતોની સેવા કરું છું. આંગણે આવેલા સાધુ સંતોનો રોટલો ખવડાવું છું. ક્યારેક એવું બને કે સાધુ સંતોની મંડળી આવી પહોંચી હોય અને લોટ ખૂટે અને ઘંટી દળવા બેસાડી દઉં અને નાની ઘંટીમાં જાજો બાજરો ન દળાય. બાજરો દળવા બહુ વાર લાગે છે. બાજરો દળાય ત્યાં સુધી સાધુ સંતો ભૂખ્યા રહે છે. જો મોટી ઘંટી હોય તો એક સાથે બાજરો વધારે દળી શકાય અને સાધુ સંતોને ભોજનની રાહમાં બેહવું ન પડે. જલારામ બાપાનો આવો જવાબ સાંભળીને રાજા 2 હાથ જોડીને માથું નમાવી અને પ્રણામ કર્યા અને કહ્યું કે ભલે જલારામ બાપા, જેવી તમારી ઈચ્છા. મારા રાજ્યમાં જઈને સારામાં સારા પથ્થરો મોકલી આપીશ. એમ કહીને તેમણે જલારામ બાપાની રજા લીધી અને પોતાની સવારી સાથે આગળની યાત્રા નીકળી ગયા. ધાંગધ્રાના રાજા જેવા પહોંચ્યા એટલે તરત જ તેમણે હુકમ કર્યો કે ખાણમાંથી ખૂબ જ સારી ગુણવત્તાના 2 મોટા પથ્થરો લઈને વીરપુર ગામના જલારામ બાપાની જગ્યાએ પહોંચાડવામાં આવે. રાજાના હુકમ પ્રમાણે ખાણમાંથી ખૂબ જ સારી ગુણવત્તાના 2 મોટા પથ્થરો લઈને વીરપુર ગામના જલારામ બાપાની જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. રાજાએ પોતાની રાજ્યમાં ઘંટી બનાવવાના નિષ્ણાંત 2 કારીગરોને વીરપુર મોકલ્યા. વીરપુર જલારામ બાપાની જગ્યાએ બેસાડીને ત્યાં કારીગરોને ખૂબ જ મોટી
ઘંટી બનાવીને તે ઘંટી બળદો વડે ચાલે. દરરોજ 8 થી 10 મણ અનાજ દળાય અને રોજના હજારો ભક્તો લોટમાંથી આ રસોઈ બને અને પીરસાય છે. અને આ જે ભક્તો છે એ અહીંયા અન્ન ગ્રહણ કરે છે. જો મિત્રો, આ હતી એક જલારામ બાપાની સત્ય ઘટના, ધાંગધ્રાના રાજા અને જલારામ બાપાની આ સત્ય ઘટના. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં તમે નવા હોય તો વિડીયો અને ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય જલારામ, જય જલિયાણ.